હાજી આ બધા ઠાકોર સમાજના યુવાનો છે હળવદ અને મોરબીના, શું કહેશો? સારું થાય છે, આશીર્વાદ મારી હવે બધા આ છોકરાઓને સારા આશીર્વાદ આપો અને સારા આવા કાર્ય કરતા રહો. કહો બધે આવું કરતા રહેજો. કરો એટલે સારું છે. અમારે આ બધું વયું જ ગયું બધું તણી જ ગયું ને. નમસ્કાર મિત્રો, હળવદનો ધબકાર પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમે છીએ કુડા ગામે. અહીં કુડા ગામે આપણે અગાઉ જોયું એ પ્રમાણે આ પૂરગ્રસ્ત અસરગ્રસ્ત વિસ્તાર છે. અહીં ગળાડૂબ પાણી ચાલ્યું છે. અહીંના લોકો જે 50 જેટલા પરિવારો છે જેમની ઘર વખરી જે તમામ આ નદીમાં તણાઈ ગઈ છે. ત્યારે જ આ બાબત જે ઠાકોર સમાજના યુવાનોને ધ્યાને આવતા હળવદ અને મોરબીના ઠાકોર સમાજના યુવાનો અહીં પહોંચ્યા છે, રાશન કીટ લઈને પહોંચ્યા છે, એમની વારે આવ્યા છે, એમની મદદ માટે આવ્યા છે. ત્યારે આપણી સાથે પ્રમુખ છે યોગેશભાઈ, તેમની સાથે વાતચીત કરશું. યોગેશભાઈ, ખાસ તમે આ બાબત ધ્યાનમાં આવી અને અહીં લોકોને એટલે માણસ છે જે માણસની મદદ કરવી જોઈએ ભાવના સાથે આખી ટીમ લઈ અને અહીં પહોંચ્યા છે, શું કહેશો? આજ રોજ કોડા ગામે જે પૂરગ્રસ્ત સમાજના અમારા જે તકલીફમાં હતા એ મને મુકેશભાઈ ફોનમાં વાત કરેલ, તે બધા અમારી મોરબીથી ટીમ અમારા જિલ્લાના બધા સભ્ય સાથે આવીને અમને કીટનું વિતરણ કર્યું. ચતુરભાઈ આપણી સાથે છે. ચતુરભાઈ, ખાસ જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે કોઈ આધાર નથી રહેતો. જો કે તંત્ર તો ઘણી જગ્યાએ મોડું જ પહોંચતું હોય છે, પરંતુ આવી પરિસ્થિતિમાં સમાજને સહકાર આપવો એ આપ બધા યુવાનો સારી રીતે સમજો છો અને અહીં પહોંચ્યા છો, શું કહેશો? અમારી હતી મોરબી જિલ્લાની ટીમ, યોગેશભાઈની ટીમ, હળવદ તાલુકાની ટીમ અને બધા જ યુવાનો જે છે એ અમારાથી જે થાય એ કીટ લઈને આવ્યા છે. અમારી એવી અપેક્ષા છે કે આ નોંધ સરકારે લેવી જોઈએ. સરકારનું કામ છે, અમારું કામ નથી. અમારાથી થાય એટલું તો અમે કર્યું જ છે. પરંતુ રણ વિસ્તારની વાત કરવામાં આવે તો સુરજબારીના પુલથી લઈ ખારાગોઢા સુધીના જે ગામડાઓ આવે છે ને બધા ગામમાં ખેતી પાકોને નુકસાન છે, સાથે જ ઘર વકરી જે નીચાણવાળા વિસ્તારો છે એમાં ઘર વકરી પાણી ભરાયેલા છે. આ બધા જ ગામોની યાદી કરીએ ને તો બહુ મોટી થાય છે. પરંતુ સરકારી તંત્રએ આવવું જોઈએ, ચૂંટાયેલા પ્રતિનિધિએ આવવું જોઈએ અને વહેલી તકે આ લોકોનો સર્વે થાય. અમારાથી રાશન રહ્યું કદાચ 10-15 દી મહિનો હાલે વધીને, પરંતુ કાયમી ધોરણે એનું પાકું મકાન બને સરકારની યોજનામાંથી, અથવા કાયમી ધોરણે એનું ઘર કઈ રીતે ચાલે એ વિચાર સાથે સરકારના પ્રતિનિધિઓએ પણ અહીંયા આવવું જોઈએ. અમે એવી અપેક્ષા રાખી છે. સમાજના લોકો જે થતી મહેનત કરે જ છે, હળવદ વિસ્તાર હોય અને મોરબીના આગેવાનો યુવાનો આવ્યા છે. સાથે જ અમે એ પણ અપેક્ષા રાખીએ સરકાર પાસે કે વહેલી તકે આ લોકો જે પૂરગ્રસ્ત ઘરો છે, ખાસ કરીને વયોવૃદ્ધ છે, જેમનો ઘર વકરી પહેલેલી છે, એમને પાછી ઘર વકરી મળે. અને સંસ્થાઓ તો સેવાકીય પ્રવૃત્તિ કરતા જ હોય છે, સમાજના લોકો બને એટલી મદદ કરતા હોય છે, પરંતુ અમે એ પણ અપેક્ષા રાખીએ કે આની નોંધ સરકાર લે. મુકેશભાઈ આપણી સાથે છે. મુકેશભાઈ, ખાસ આ કીટ જે રાશન કીટ લાવ્યા છો તેમાં શું શું લાવ્યા છો? એમાં ખાંડ છે, ગોળ છે, તેલ છે અને 3 જાતની દાળ છે અને અન્ય 12 વસ્તુ છે. એ બધું સાથે લાવ્યા અને કીટ બધાને વિતરણ કરી દઈને ચાલુ જ છે હજી. એટલે ખાસ જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે માણસની વેદના સાંભળતો હોય છે અને અહીં ઠાકોર સમાજના યુવાનો પણ પહોંચ્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે આવડી મોટી વિકટ પરિસ્થિતિ સર્જાઈ, આવડું મોટું હોનારત થયું, પરંતુ તંત્ર હજી પણ સૂતું છે. મિત્રો, આ વિસ્તારના સૌથી મોટી ઉંમરના માજી, આપણે તમે પહેલાં રિપોર્ટમાં પણ જોયું હશે, માજી સાથે વાતચીત કરી હતી. ખૂબ જ વિકટ પરિસ્થિતિ અહીં હતી અને આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અહીં ઠાકોર સેના પણ પહોંચી છે. ઠાકોર સમાજના યુવાનો અહીં પહોંચ્યા છે અને રાશન કીટ સહિતની જે કંઈ એમને ઘટતી વસ્તુ હતી તે લઈ અત્યારે માજી પાસે આવ્યો છે. માજી, આ બધા ઠાકોર સમાજના યુવાનો છે હળવદ અને મોરબીના, શું કહેશો? સારું થાય છે, આશીર્વાદ મારી હવે બધા આ છોકરાઓને સારા આશીર્વાદ આપો અને સારા આવા કાર્ય કરતા રહો. કહો બધે આવું કરતા રહેજો. વિશેષ માજી, શું કહેશો? આવી પરિસ્થિતિ તમે આપણે અગાઉ વાત થઈ હતી, ફરીને કોઈને ન આપે, ભગવાનને એવી પણ પ્રાર્થના કરો સાથે. કોઈને આવું ન આપે. આ મોરબીના છે જિલ્લા પ્રમુખ છે ઠાકોર સેના જે છે તેમના, એ પણ અહીંયા આવ્યા છે ઠાકોર સમાજના. યોગેશભાઈ, મિત્રો, આ વિસ્તારના એક બેન મારી સાથે છે. અહીં આજે ઠાકોર સમાજના યુવાનો જે છે તે આ જે વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તાર છે તેની મદદે આવેલા છે અને આ બેનને અહીં કીટ આપેલી છે. કહેશું બેન, આ છોકરાઓ જે અહીં ઠાકોર સમાજના આવ્યા છે, મદદ કરી રહ્યા છે, તમને શું કહેશો? કરો એટલે સારું છે. અમારે આ બધું વયું જ ગયું બધું તણી જ ગયું ને. બસ 500 લીટર પાણી ટાંકી ભરી તોય વહી ગયું. 200 લીટર ધામ ભરી એ વહી ગયું. આ છોકરાઓને સારા આશીર્વાદ આપો ને આવાના સારા કાર્ય કરતા તમે કાયમ જો આયા હો ને સારું અમને એટલું
આ હળવદ અને મોરબી જિલ્લાના આમાં ઠાકોર સેનાના ઠાકોર છોકરાઓ સમાજના, છે. માં એ પૂર આવ્યું હતું, તમારા બધા મકાનમાં જે કંઈ ઘર વખરી હતી બધી તણાઈ ગઈ હતી. આજે ઠાકોર સેનાના યુવાનો ઠાકોર સમાજના અહીં પહોંચ્યા છે, તમારા સહારો આપી રહ્યા છે, શું કહેશો? ભાઈ આ તમારી મદદ સાચી છે, પણ અમારે આ જે થવાનું થઈ ગયું. હા તમારે ઘરમાં જે રસોડું બનાવવાનો પણ કઈ વસ્તુ નથી રહી, આજે કીટ આપી છે. હા એવું નથી, આ કંઈ પલળી ગયું. સમાજના છોકરાઓને શું કહેશો? આવી તકલીફના સમયે તમારા પડખે ઊભા રહ્યા છે, શું આશીર્વાદ આપો? સારું કહેવાય ને, એમને સારું કહેવાય. તમે જે કર્યું છોકરાએ બધા સારું કહેવાય, મદદ તો કરી ને. ના સારું. આજરોજ નવા કુડા ગામે અમે ઠાકોર સમાજ તરફથી એક કીટનું વિતરણ કરી રહ્યા છીએ જે પૂરગ્રસ્ત માણસોને. એમાં અમારી હળવદની ટીમ, મોરબી જિલ્લાની ટીમમાં અમારે યોગેશભાઈ અગેચાણીયા છે, યોગેશભાઈ ગંગારામભાઈ અગેચાણીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરિયા, હળવદ શહેર પ્રમુખ મુન્નાભાઈ ઠાકોર, હળવદ શહેર વેલા જયંતિ સમિતિના પ્રમુખ સંજયભાઈ ઠાકોર, એ બધા આખી ટીમ સહિત અમે અહીંયા પૂરગ્રસ્ત માણસોને કીટ વિતરણ કરવા આવ્યા છીએ. કાકા, અહીં પૂરગ્રસ્ત વિસ્તારમાં ઠાકોર સમાજના યુવાનો અહીં કીટ, રાશન કીટ લઈને પહોંચ્યા છે, સહારે આવ્યા છે, મદદ માટે આવ્યા છે, શું કહેશો? હવે જ્યાં ઠાકોર સમાજના આપણા આગેવાનો મોરબીથી જે પધાર્યા, આપણે યોગેશભાઈ ગંગારામભાઈના સુપુત્ર, ગંગારામભાઈનો તો મને ઘણો પરિચય છે એમના સાથે અંગત, પણ આજ એમનો પણ મારે બીજી વાર, આજ પહેલી વાર એમની મુલાકાત થઈ અને જે સમાજ માટે એમને જે આ કાર્યમાં રસ લઈ અને આ સમાજ સંગઠિત હોય અને સમાજના યુવાનો જાગૃત હોય અને સમાજના આગેવાનો જાગૃત હોય ત્યારે આવી વિકટ પરિસ્થિતિની અંદર જે આ સેવા કાર્યની અંદર ધ્યાને આવતા જે એમને રસ લીધો એ ઘણું આજ અમારા ગામ માટે ગૌરવ કહેવાય કે કુડા ગામમાં જ પહેલી વાર આજ અહીંયા જે આપણા ઠાકોર સમાજના આગેવાનો તેમજ હળવદના અને મોરબીના મિત્રો સૌ જે આ ગામને સહકાર આપ્યો. સરકારી તંત્ર તો અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી અમારા ગામમાં, કે કોઈ પૂછ્યું નથી કે તમારે શું તકલીફ છે, શું થયું શું ના થયું. ગામમાં કોઈ આંટોય નથી માર્યો, કાંઈ નહીં. જે પાણી અમારા ગામમાં આવ્યું ત્યારે તો અતિશય પરિસ્થિતિ એટલી હતી કે મારા અનુભવ પ્રમાણે આટલા વર્ષમાં નવા કડોની અંદર પહેલી વાર આટલું પાણી મેં જોયું કે ગામ હું રે આખી નદી પડી ગઈ. અને એ કદાચ રાતે આવ્યો હોત ને તો આજથી વધારે પરિસ્થિતિ ખરાબ હોત. મોટો અકસ્માત ને મોટું જાનનું પણ નુકસાન હોત અને આ જીવનું જોખમ હતું. પણ આ તો બપોર પછી આવ્યું એટલે થોડાક માણસોને વળી રાહત રહી અને માણસો આડાવરા એકબીજા મહેનત સહકારથી નીકળી ગયા બહાર. પણ ઘર વખરી નુકસાન આ તે પણ ઘણું થયું. પણ જે આપે જે આ સહકાર આપ્યો અને જે આપણે ધ્યાન ઉપર આવતા જે આ સહકાર આપ્યો ગામ નવા કુડાની અંદર, એ બદલ આજ ગામ વતી તેમજ સમાજ વતી હું ગોપાલભાઈ માદેવભાઈ સાબરિયા, કુડા માજી સરપંચ તેમજ સમાજ સેવક પણ છું અહીંયા. એટલે તમામનો ખૂબ ખૂબ આભાર. આ સેવા આપવા બદલ સૌને મારા વતી પણ ખૂબ ખૂબ આભાર.